હું દિલીપ પટેલ અક્ષર એગ્રો સીડ્સ માંથી. હવે અત્યારે જીરું, ધાણા, વટાણા આ બધા પાકના અટાણે દાણા ભરાવાનો સમય થઈ ગયો છે. હવે આપને જે જમીનમાં ખાતર આપવાનું હતું તે બધું આપી દીધું છે. હવે એને ઉપરથી દાણા પૂરા ભરાય, વજનવાળા થાય, દાણામાં લાઈટ રહે તે માટે આપને કયા માઇક્રોન્યુટ્રનનો આ બધા પીજીઆર ગ્રેડ કેનો ઉપયોગ કરવો, કેવી રીતે ઉપયોગ કરવો તે વિશે આપણે જાણીશું. જો ફ્લાવરિંગ સ્ટેજ હોય, 25% થી વધારે ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું હોય તો તેવામાં તમે બ્લેક અમૃતનો ઉપયોગ કરી શકો, સિજન્ટાનું ઇસાબિયનનો ઉપયોગ કરી શકો, અને 50% થી વધારે દાણા ભરાવાનું શરૂઆત થઈ ગઈ હોય તો તેના માટે તમે સિક્વેલ જે માઇક્રોન્યુટ્રન, કેલ્શિયમ, બોરોન, ઝિંક, મેલિબોડિયમ, મેંગેનીઝ, કોપર આ બધા તત્વોથી ભરપૂર છે જે પાવડર પંપમાં આવે. અને જો તમારે પ્રવાહીમાં આ જ તત્વો બધાથી તો આપને બાયોવિટા જે કેલ્શિયમ, બોરોન, મેંગેનીઝ, ઝિંક, કોપર બધા જ તત્વોથી ભરપૂર આની અંદર આવી જશે. અને જો તમારે ગ્રેડનો ઉપયોગ કરવો હોય તો એક સ્પ્રે ગ્રેડનો અવશ્ય કરવો. તેમાં 05234 અને બોરોન સાથે નાખવું, જેથી ફૂલ ખરતા અટકે અને ફૂલમાંથી ફળ ઝડપથી બને અને વજનવાળો દાણો અને ભરાવદાર થાય. તો તેના માટે તમે 05234 જે વનિતાનો ઉપયોગ કરી શકો. અને એચડી માં નેનો ટેક્નોલોજી વાપરો તો પછી એચડી માં પણ 05234 આવે. તેની સાથે અવશ્ય 25 થી 30 ગ્રામ એક પંપમાં 5234 ની સાથે 20% બોરોન, એચડી માં કે કોઈ પણ કંપનીનું તમે લઈને વાપરી શકો. 20 થી 25 ગ્રામ એક પંપમાં, જેથી ફૂલ ખરતું અટકે, ફૂલમાંથી ફળ જે થવાની ક્રિયા હોય ઝડપથી બને. તે માટે ઉપયોગ અવશ્ય કરવો.